રામ નારાયણ રામ. વિશ્વના તમામ ગ્રહો એકબીજા સાથે જોડાયેલા છે. માત્ર ગ્રહો જ નહીં, પરંતુ તમામ જીવંત જીવજંતુઓ પર પણ તેમનો પ્રભાવ પડે છે. એટલે કે કનેક્શનનું સૂત્ર એક જ છે. સાધના કરો, મનન કરો. મનમાં એવી વિશેષતા છે કે જેનું વિચારણ કરવામાં આવે તે નજીક આવે છે. ચુંબક લોહાના અન્ય પદાર્થોને પોતાની તરફ ખેંચી લે છે. તેમાં શક્તિ હોય છે એટલે તે ખેંચી શકે છે. મન પણ ચુંબક જેવા જ બને છે. વિષય વસ્તુઓમાં એવી જ કનેક્શન છે કે મનના પ્રબળ ધ્યાન અથવા સૂત્રને પકડીને યોગાભ્યાસ દ્વારા મનને ચલાવી શક્તિશાળી બનાવવામાં આવે છે. જે તે ખેંચે છે તે ખેંચાયેલી વસ્તુઓ એ રાહ જોઈ રહી છે. મન એવી વસ્તુ છે જે અન્ય વસ્તુઓને પોતાની તરફ ખેંચી શકે છે. મનમાં આકર્ષણની શક્તિ સંસારની આકર્ષણ શક્તિમાંથી જ આવી છે. મન કોઈ નવી વસ્તુને ખેંચશે તેવું નથી. તે જે પહેલાથી જ છે તેને વધારીને ખેંચે છે. ધ્યાન અથવા યોગ જે કંઈ કરો છો તે આકર્ષણની શક્તિ વધારવા માટે જ કરી રહ્યા છો. વસ્તુની અંદર જે આંતર્યામિતા અથવા સર્વજ્ઞતા તેમજ અન્ય સહયોગી શક્તિઓ દેખાઈ રહી છે તે વસ્તુની જ હોય છે. મન એ એવી વસ્તુ છે જે અનંત જગતના મન સાથે જોડાયેલી છે. આપણા સૂર્યની જેમ અન્ય અનેક અણગણતરી સૂર્યો છે. પૃથ્વી જેવી અન્ય પૃથ્વીઓ પણ છે અને તેમાં તમારા જેવા ઘણા લોકો છે જે તેમના પરિવાર સાથે રહે છે. ગ્રહોમાંથી તમે ભલા કેટલા જોઈ શકો છો. સૃષ્ટિ એવી જ છે. દરેક જીવના સંબંધમાં અનંત જીવના સંપર્કથી જ આ કનેક્શન મળ્યું છે.